નમસ્કાર મિત્રો, આજે આપણે એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમ કે હમણાં ભારત સરકાર દ્વારા એક શિક્ષકોને કામ સોંપવામાં આવશે. એ કામ એટલે કે સૌથી અગત્યનું કામ વસ્તી ગણતરી કરવા માટે. તો વસ્તી ગણતરી માટેની અત્યારે હાલમાં અલગ અલગ જિલ્લા વાઇઝ શિક્ષકોનું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યારબાદ થોડાક જ સમયની અંદર હવે વસ્તી ગણતરી શરૂ કરવાની છે. તો એ વસ્તી ગણતરી માટે તમને જે કામ સોંપવામાં આવેલું છે એવા શિક્ષક મિત્રો માટે આજનો વિડીયો આપણો ઉપયોગી રહેશે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. જેમ કે આજના વિડીયોની અંદર આપણે શું ચર્ચા કરવાના છીએ, જે શિક્ષક મિત્રો અત્યારે ટ્રેનિંગ લઈ લીધેલી છે અથવા ટ્રેનિંગ જેમની ચાલુ છે અથવા હવે જેમને ટ્રેનિંગ લેવાની છે એવા શિક્ષક મિત્રો માટે એ તમારે આ જે છે વસ્તી ગણતરી માટે તમને જે કોઈ પણ ગામ સોંપવામાં આવશે એ ગામનો તમારે એક કાચો નકશો તૈયાર કરવાનો છે. તો એ કાચો નકશો તમારે મોબાઈલ દ્વારા અને એઆઈની મદદથી કેવી રીતે બનાવવો તેમના માટેના આજના વિડીયોની અંદર હું તમારું કામ સરળ કરવા માટે આવ્યો છું. તો આ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી દરેક શિક્ષક મિત્રો આ આપણી એઆઈની મદદથી તેમનું કામ સરળ કરી શકે. તો હવે તેમના સ્ટેપ જોઈએ. તો સ્ક્રીનમાં આપણે હવે ધ્યાન રાખવાનું છે કે જેમ કે આ નકશો આપણે કેવી રીતે બનાવવાનો છે એ પણ એઆઈની મદદથી. તો સૌપ્રથમ તમને જે ગામ સોંપવામાં આવેલું છે એ ગામનું તમારે ગૂગલ મેપમાંથી અહીંયા જે તમને સ્ક્રીનશોટ આપેલો છે એવો નકશોનો સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો રહેશે. એ સ્ક્રીનશોટ તમારે અહીંયા આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરવાનો છે. જેમ કે હવે આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ. તો સૌપ્રથમ ChatGPT ઓપન કરી લીધા બાદ અહીંયા તમારે ક્રિએટ ઇમેજ પસંદ કરી અને પ્લસમાંથી તમે જે ફોટો ચૂઝ કરેલો છે તમારા ગામનો એ નકશો ત્યાં અપલોડ કરવાનો રહેશે. અપલોડ થઈ ગયા બાદ તેમાં એક પ્રોમ્પ્ટ આપવાનો રહેશે. જો આ પ્રોમ્પ્ટ તમારે જોતો હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો, એટલે પ્રોમ્પ્ટ જે છે એ અમે તમને પહોંચાડી દઈશું. પણ એ સબસ્ક્રાઇબ કરેલા હોય એમને જ આ પ્રોમ્પ્ટ પહોંચાડવામાં આવશે. હવે આપણે અહીંથી પ્રોસેડ ઇમેજ ઉપર ટિક માર્ક કરીએ છીએ. પ્રિપેરિંગ ઇમેજ આપણું નકશાનું કામ ચાલુ થઈ ગયેલું છે. થોડીક જ ક્ષણોમાં તમને આ પ્રકારનો જે મેપ છે એ મેપ ChatGPT દ્વારા બનાવી દેવામાં આવશે. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ પ્રકારનો મેપ તમે ChatGPTની મદદથી બનાવી શકો છો. હવે શિક્ષક મિત્રો આ મેપ જે છે એ ખાલી રેફરન્સ ઇમેજ તરીકે રાખી શકો છો. આનું પ્રૂફ જે છે એ આપણે જાતે જ કરવાનું હોય છે અને નકશો પણ જાતે જ ડ્રોઈંગ કરવાનો હોય છે. તો આનો રેફરન્સ લઈ અને તમે તમારા ગામ અથવા શહેરનો આવી રીતનો નકશો બનાવી અને કોઈ પણ કચેરીએ તમે રજૂ કરી શકો છો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને વધુને વધુ કમેન્ટ્સ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. એવા શિક્ષક મિત્રોને આ વિડીયો શેર કરજો જેમને વસ્તી ગણતરીનું કામ આવેલું હોય અને તેમને આ વિડીયો ઉપયોગી થાય. આવજો મિત્રો.